ખાસ કરીને આજે કચ્છ જિલ્લાની અંદર અને ગુજરાતની સાથે જે એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ છે એમાં મુસ્લિમ યુવા કોર કમિટી કચ્છ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર ગુજરાતની સાથે ફોર્મ નંબર 7 ભરીને કેટલાક અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો અને કમલમના ઇશારે કામ કરતા લોકોએ ફોર્મ નંબર 7 ભર્યું છે અને ફોર્મ નંબર 7 ભર્યા બાદ એમણે જવાબદાર અધિકારી પાસે રજૂ કર્યું છે. જવાબદાર અધિકારીએ એ ફોર્મ લઈ લીધા છે, પરંતુ જવાબદાર અધિકારીએ એ ફોર્મ આપનાર વ્યક્તિનો કોઈપણ પ્રકારનો ડેટા કે એ વ્યક્તિ વિશે કોઈપણ પ્રકારની જાણકારી મેળવી નથી. એટલે ફોર્મ નંબર 7 ભરવા પાછળનું એક ષડયંત્ર જે પણ આ દેશના નાગરિકો છે, ખાસ કરીને જે વિપક્ષની સમજ ધરાવે છે અને વિપક્ષ પ્રત્યે જે લોકો માન સન્માન ધરાવે છે એવા લોકોના નામ ષડયંત્રપૂર્વક મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે આ પ્રકારની એક પ્રક્રિયા કરવામાં આવી છે, જેને લોકશાહી બચાવવા માટે એક ષડયંત્ર સમાન કહેવાય કે લોકશાહી સામે સવાલો ઊભા કર્યા છે. અને જે પ્રકારની કાર્યવાહી આ થઈ રહી છે એ પ્રકારની કાર્યવાહી સામે પ્રશાસન પાસે કોઈપણ પ્રકારની માહિતી હોય એવું અત્યાર સુધી સ્પષ્ટ થતું નથી. જે તે સમયે પ્રાંત અધિકારીને આમના માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. પ્રાંત અધિકારીશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પણ આ બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. એમણે આ બાબતના આંકડાઓ પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેર કરવા જોઈએ અને સ્પષ્ટ કરવું જોઈએ કે જે પણ ફોર્મ નંબર 7 ખોટા ભરવામાં આવ્યા છે એ તમામ ફોર્મ નંબર 7 અસ્વીકાર્ય રહેશે, એને રજૂ કરવામાં માન્ય ગણવામાં નહીં આવે. અને જેમણે ફોર્મ નંબર 7 રજૂ કર્યા છે એ તમામની સામે કાયદાકીય કાર્યવાહી ખુદ ચૂંટણી પંચ એફઆઈઆર નોંધાવશે, ફરિયાદી પોતે બનવું જોઈએ. એ પ્રકારની અમારી જે માંગણી હતી એ આજે અમે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે રજૂ કરી છે અને અપેક્ષા રાખીએ છીએ અને એમને કહ્યું છે કે આ બાબતે જવાબદાર અધિકારી તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બાબતે લોકોને માહિતી આપે એવી અમે એમનાથી અપેક્ષા રાખી છે. આજરોજ મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી જિલ્લા કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યો છે અને એ આવેદનપત્રમાં અલગ અલગ પ્રકારની 4-5 માંગણીઓ અમે કરી છે. ખાસ કરીને ફોર્મ નંબર જે 7 છે, જે પૂરા ગુજરાત સહિત કચ્છ જિલ્લાના અંદર પણ હજારોની સંખ્યામાં જેને એક જાલી ફોર્મ ભરી ગેરકાયદેસર રીતે હજારો લોકોના નામ કમી કરવાનું એક આયોજનબંધ કાવતરું અમુક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે, એને રદ કરવા માટે આજે અમે માંગણી કરવા માટે આવ્યા છીએ કે ભાઈ આ જે ફોર્મ નંબર 7 છે એ ખરેખર એસઆઈઆરની એક એવી ભાગરૂપે બનાવવામાં આવ્યો હતો કે કોઈ માણસ સ્થાનિક જગા ઉપર ન હોય અથવા મરી ગયેલો હોય તો કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવું જોઈએ. પડતું અમુક અસામાજિક તત્વો દ્વારા પોતાની મેલી મુરાદ પૂરી કરવા માટે, ચૂંટણી જીતવા માટે અથવા બીજી કોઈ રીતે માણસોને હેરાન કરવા માટે, પોતાના પડોશી અથવા બીજા કોઈ વગદાર લોકોને હેરાન કરવા માટે આ ફોર્મ નંબર 7 ભરી અને હજારોની સંખ્યામાં આ આરોને આપવામાં આવ્યા છે. પણ અમારો સવાલ એ માણસથી નથી, અમારો સવાલ વહીવટતંત્રથી છે કે આવા જાલી ફોર્મ આયોજનબંધ રીતે પૂરા કચ્છ સહિત ગુજરાતમાં ભરવામાં આવી રહ્યા છે. વહીવટતંત્ર ક્યાં છે? હજી સુધી પૂરે ગુજરાતમાં એક માણસ ઉપર પણ કેસ કરવામાં નથી આવ્યો. હજારોની સંખ્યામાં કચ્છના અંદર પણ ફોર્મ ભરવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી કચ્છ વહીવટતંત્ર તરફથી એક પણ માણસ ઉપર ફરિયાદ કરવામાં નથી આવી. તો વહીવટતંત્ર શું કરી રહ્યો છે? શું વહીવટતંત્ર નથી અચી રહ્યો કે ભવિષ્યમાં ચૂંટણી જે છે એ નિષ્પક્ષ રીતે થાય? અમારો સીધો સવાલ ચૂંટણી પંચથી છે અને વહીવટતંત્રથી પણ છે. આ તાત્કાલિક ધોરણે આ જે ફોર્મ નંબર 7 છે એની તપાસ એસપી સાહેબ અથવા એલસીબીને, એસઓજી કોઈ પણ એક મોટી બ્રાન્ચને આપવામાં આવે અને આ ફોર્મ નંબર 7 જે પણ ભર્યા હોય તેને સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને જે ફોર્મ ભરાણા છે તમામ ફોર્મોને રદ કરવામાં આવે એવી અમારી માંગ છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં
તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर जैकेट ब्रांड पेंट्स एंड चेक शर्ट्स फॉर्मल शर्ट्स ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.